તો અત્યારે તમને ખબર હોય કે હૈદરાબાદના જંગલ કાપી નાખ્યા હતા, તો એ માટે હાથી બે ઘર થઈને અહીંયા વિયાવેલો છે. ભેગું થાને ભાઈ. સોરી. તો રામ રામ ને સીતારામ બધાને. તો આજે છે હનુમાન જન્મોત્સવ, એની માટે અમે આવ્યા હતા સાળંગપુર, અને સાળંગપુર દર્શન કરી લીધા છે. અને અત્યારે આવ્યા હતા અહીં કુંડળ ધામે દર્શન કરવા, અને પાર્કિંગમાં પહોંચી ગયા હેવી. અને તો પહેલાં ત્યાં ઘનશ્યામ બાલવાટિકા, તો પહેલાં બાલવાટિકા જોઈ લેવી. તો અહીં સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ છે. આ મૂર્તિની સામે બીજી એક મૂર્તિ છે, અને અહીંયા છે નીલકંઠ વરાણીની મૂર્તિ, અને અહીં માસલા છે. તો અહીંયા ફુવારા ચાલુ છે, અને ટાટો ટાટો પવન આવે છે, તો એને થોડોક આનંદ માનવી. આ સુવિધા છે તડકા માટેની, કે જ્યાં તડકો આવતો હોય ને યાત્રાળુઓને ગરમી લાગતી હોય ત્યારે એને માટે થોડીક રાહત મળે એની માટે રાખેલા છે. એ કોને પૂછ્યું? સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા. પણ ન રાખે તો પણ સમાચાર ક્યાં સાંભળવા, એટલે નેટ જોઈ ને પાછું મોદી કાકાએ શું કર્યું, ઓલા કાકાએ શું કર્યું, આ સંપ્રદાય ઓલો શું કરે, એ બધું અમને જાણવા ન મળે, એટલે પણ રાખવું પડે દાદા. દર્શન કરીને લઈ લીધી છે પ્રસાદી. તો અહીંયા દર્શન કરી લીધા છે, અને હવે જવાનું છે અહીંયા મહાદેવના દર્શન કરવા. તો અહીંયા ઝાલાડીયો પથ્થર આવેલો છે. આમાં લખેલું છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને કરિયાણા ગામે આ પથ્થર ઉપર રહીને વાંસળી વગાડી હતી, અને એના પુરાવા માટે અહીં પાણામાંથી ઓલો વાંસળી જેવો અવાજ આવે છે. એના માટે આપણે બે કાંકરા લઈ આમાં ફટકારવાના, એટલે વાંસળી જેવો અવાજ આવે. તો આપણે ટ્રાય કરવી. પેર દેખાય કે નહીં એમાં? તો અહીં દરબારગઢ આવેલો છે, અને અહીંયા આપણે ઝાલરીયો પાછળ તો જોયું ને, અહીંયા છે ફોટો વિડીયો ઉતારવાની મનાઈ છે. તો એમણે જાવી અંદર. તો અત્યારે તમને ખબર હોય કે હૈદરાબાદના જંગલ કાપી નાખ્યા હતા, તો એ માટે હાથી બે ઘર થઈને અહીંયા વિયાવેલો છે. કેસો લગા મેરા મજાક? તો અહીંયા સ્ટોર આવેલો છે, દેખાતો હોય છે પાછળ, જ્યાં કંઈ વસ્તુ મૂર્તિઓ ને એવું કંઈક લેવું હોય તો એ આવેલું છે. સિક્યોરિટીની ઓફિસ છે, ઉપર ફુવારા લાગેલા છે, એટલે ઓલું સફર છે ને ગરમ ન થાય. તો આપણને ગુલ્ફીના સ્પોન્સર મળી ગયા, આપણને મફતની ગુલ્ફી ખવડાવે છે. ચાલો ગુલ્ફી ખાઈ નાખવી હવે. તો હવે આવે છે એ વિભાગ જેમાં સ્વામિનારાયણ ભગવાનનું વન્ય જીવન મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવેલું છે. કરોડોના કલ્યાણનો પ્લાન વિચારતા નીલકંઠ વરાણી. અહીંયા બેઠા બેઠા કરોડો લોકોના કલ્યાણના પ્લાન વિચારે છે. મૂર્તિમાન હિમાલય નીલકંઠ વરાણીને હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે. તો આ છે મૂર્તિમાન હિમાલય, અને આ નીલકંઠ વરાણીને હિમાલય જવાનો રસ્તો દેખાડે છે. પુલ આશ્રમમાં એક પગે તપ કરતા નીલકંઠ વરાણી. અહીં જે આ વન હતું એ આપણે પૂરું થાય છે, અને અમે આપણે બધી દર્શન કરી લીધા છે. અને આ જો છે અહીંયા પાર્કિંગનો બધો એરિયો છે. આ આપણે અત્યારે જે જોયું એ મૂર્તિથી આ જારીને અંદર હોહરું એની જીવન કથા, એમાં જે વન વિભાગનું જે હોય છે એ દેખાડે છે. અને એક અહીંયા બળદગાડું આવેલું છે. એલા નાના હો આ તો આપણે થઈ ગયા છે દર્શન મંદિરે, અને અહીંનું લોકેશન એક નંબર હતું. તમારે ક્યારેક આવવું હોય તો આવજો. અને અત્યારે આવ્યા છે આ બગીચામાં. બગીચામાં નાના કરતાં તો મોટા વધુ છે.
નાના છોકરાની જગ્યાએ મોટા મોટા છોકરાને ભાઈ જેમ કે મારા જેવા કે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછું આપણે સાળંગપુરનો વિડીયો ન જોયો તો એ જોઈ નાખજો આપણી આઈડીમાં આવી જજો રામે રામ. Thank you for watching.